વેલકમ ટુ ઓલ। તો મિત્રો આજે આપણે બનાવશું બેસનના લાડુ। જી હા, પરફેક્ટ માપ અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે ખૂબ જ ઓછા ખર્ચ અને ઓછા સમયમાં આ લાડુ બનીને તૈયાર થાય છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આપ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મિત્રો, આ લાડુ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ બેસન લઈ તેમાં 2 મોટી ચમચી ઘી લીધેલું છે બેસનને મોણ આપવા માટે। આપ જોઈ શકો છો, મોણ આપ્યા બાદ અહીં આપણે બેસનમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને લોટ બાંધી લેવાનો છે। મિત્રો, થોડું થોડું પાણી એડ કરીને પ્રોપર મિક્સ કરવાથી આપણા જે લાડુ છે એ પોચા બનશે અને ટેસ્ટી પણ બનશે। તો આપ જોઈ શકો છો, પરફેક્ટ માપ અને પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। કઠણ લોટ બાંધ્યા બાદ એમાંથી નાના નાના લુવા લઈ આપણે આ રીતે મુઠિયા તૈયાર કરશું। મુઠિયા નાના બનાવવાના છે અને પાતળા બનાવવાના છે, જેથી કરીને તળતી વખતે એ કાચા ન રહે। તો આ રીતે બધા લોટમાંથી આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે અને તેલ ગરમ કર્યા બાદ આ રીતે આપણે 1 બાય 1 એ મુઠિયા તળી લેશું। મિત્રો, આપ જોઈ શકો છો કે મુઠિયા આપણા તળાઈ રહ્યા છે અને સાથે સાથે આપણે વચ્ચે વચ્ચે એને ફેરવતા જવાનું છે, જેથી કરીને કોઈ ચોટી જાય અથવા તો તે બળી ન જાય। તો ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આ મુઠિયાને આપણે તળવાના છે। મિત્રો, ત્યારબાદ જે પણ મુઠિયા આપણી પાસે વધ્યા છે એને પણ આપણે આ જ રીતે તળી અને એક પ્લેટમાં લઈ લેવાના છે। તો આપણા આ મુઠિયા તળાઈ ગયા છે મિત્રો, એકદમ ગોલ્ડન બ્રાઉન। આપણે કાઢી લઈશું બહાર। તમે જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે, એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના, જેથી એ કાચા ન રહે। તો જે પણ મુઠિયા આપણા જે વધ્યા છે એને પણ સેમ આ જ પ્રોસેસમાંથી આપણે તળી લઈશું। આપ જોઈ શકો છો, ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે અને વચ્ચે વચ્ચે આ જે મુઠિયા છે તેને આપણે ફેરવતા જવાનું છે, જેથી કરીને આ મુઠિયા આપણા કાચા ન રહે। તો ચાલો ફટાફટ તમામ મુઠિયા આપણા જે છે તળાઈ ચૂક્યા છે, કાઢી લઈએ એક પ્લેટમાં અને એને થોડીવાર આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠરવા દઈશું। ઠર્યા બાદ આપણે આ રીતનું એનો ભૂકો કરી નાખવાનો છે મિત્રો, જેથી કરીને મિક્સર જારમાં તે વ્યવસ્થિત સમાઈ શકે। તો થોડો થોડો ભૂકો કરી અને મિક્સર જારમાં આપણે આ રીતે એને એડ કરશું, જેથી કરીને એ એકદમ મસ્ત ઝીણો ભૂકો થઈ જાય। જે મીડિયમ આકારની જે ચાળણી હોય છે ઘરમાં, તેમાં આપણે એને ચાળી લઈશું મિત્રો। તો ચાલો બધો ભૂકો આપણે આ રીતે મિક્સર જારમાં એડ કરી અને એનો એક નાનો એવો પાવડર બનાવી લઈએ। તો આપ જોઈ શકો છો, મિક્સર જારમાં એ પાવડર પ્રોપર બની ચૂક્યો છે અને કંઈક આ રીતે એ દેખાય છે મિત્રો। તો ચાલો હવે આપણે ચાસણી મૂકશું। અહીં મેં 500 ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું મેં અહીં પાણી એડ કર્યું છે। તમે તમારી જરૂરિયાત પ્રમાણે ખાંડ વધુ કે ઓછી કરી શકો છો મિત્રો, પણ આ મેજરમેન્ટ બરાબર છે। 500 ગ્રામ ચણાના લોટ સાથે 500 ગ્રામ ખાંડ એ પરફેક્ટ મેચ છે મિત્રો। વચ્ચે વચ્ચે તેને આપણે ફેરવતા રહીશું અને એક તારની ચાસણી આપણી તૈયાર થયા બાદ તેમાં આપણે 1 ચમચી જેટલો ફૂડ કલર નાખશું। ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે મિત્રો, તમને જો ભાવતું હોય તો તમે નાખી શકો છો, બાકી તમારી ઈચ્છા। સાથે આપણે લાસ્ટમાં ઇલાયચીનો પાવડર જે છે એ પણ એડ કરશું, જેથી કરીને એનો ટેસ્ટ જે છે એ વધુ ઇન્હેન્સ થઈ જાય। બધી વસ્તુ પ્રોપર મિક્સ કર્યા બાદ આપણો જે ભૂકો હતો એમાં આ ચાસણી જે છે એ આપણે એડ કરશું મિત્રો। અને ચાસણી ગરમ છે એટલે ખરપિયાની મદદથી આ રીતે ધીમે ધીમે એ આપણે મિક્સ કરતું જવાનું છે। હાથ ક્યાંય અટકવાનો નથી, જેથી કરીને તમારો હાથ જે છે એ બળે નહીં। તો મિક્સર જે ઠરી ગયો છે મિત્રો, તો પ્રોપરલી એને ધીમે ધીમે આપણે મિક્સ કરશું અને છેલ્લે જે છે એ કિશમિશ આપણે 100 ગ્રામ જેટલી કિશમિશ એમાં એડ કરશું, જેથી કરીને એનો સ્વાદ ખૂબ સારો આવે। તો બસ તૈયાર છે આપણા લાડુ। આપ સૌ સાથે મળી ઘર પરિવાર સાથે આ વસ્તુ બનાવો અને આરોગો। સ્વાસ્થ્ય માટે બેસ્ટ આપણા બેસનના લાડુ। આપ જોઈ શકો છો મિત્રો, ખૂબ જ ઓછા સમયમાં ઓછા ખર્ચમાં આ લાડુ બનીને તૈયાર થાય છે। જય હિન્દ મિત્રો, તમને જો આજની રેસીપી પસંદ આવી હોય અને અમારો વિડીયો પસંદ આવ્યો હતો, વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો।